भगवत संदर अंदर सर्गे दिल दावानर जाऊं क्या क्या जैने आगर जाऊं क्या क्या जैने आगर मन मोजामा भगवत संदर अंदर सर्गे दिल दावानर जाऊं पकड़वा सर की जातू मछली के चित्रो चंचल बुद्धि स्थिर रहे ना डगमग स्पंदित मन गाशु क्या क्या गीत ने पागल अंदर सर्गे दिल दावानर पांगड़ा पड़ता पहला सड़ गया लीला वनमा वसंत आवी तो यह जिए पान करे जीवन अंदर सर्गे दिल दावानर अंधारे जग का राज्यम जल गजयम थी शादा काळज चीरे कसोटी काळे पर परिणीति ना काटा प्रभु जी हटाओ कर्म नवादन अंदर सर्गे दिल दावानर समझू छूके आ दुनिया मां कोई अवस्था ना होए कायम अंतःकरणना उदामाए निरतो आत्मा ज्ञेय रूपालय जाऊं
निज पद स्थिरता सजन अंदर सर्वे दिलदार मन मोजामा भगवत सुंदर अंदर सर्वे दिलदार जाऊं क्या क्या जैने आगर जाऊं क्या क्या जैने आगर मन मोजामा भगवत सुंदर अंदर सर्वे दिलदार अंदर सर्वे दिलदार अंदर सर्वे दिलदार। જય સચ્ચિદાનંદ। કવિરાજનું ખૂબ સુંદર પદ સાંભળ્યું આપણે। મન મોજામાં ઘૂઘવતો સમંદર, મોટો સમુદ્ર હોય એની અંદર જે મોજા આવે એ મનની અવસ્થાઓ જેવા છે। કોઈક વખત એકદમ ભરતી આવે, કોઈક વખત એકદમ ઓટ પણ આવે। એવું આપણા મનના મોજાઓની અંદર પણ ભરતી અને ઓટ આયા જ કરતી હોય। આપણા જીવનનો જે આખો વ્યવહાર છે એ બે ભાગની અંદર વહેંચાઈ જાય છે। કોઈ પણ કાર્ય આપણે કરતા હોઈએ, ખાવાનું, પીવાનું, બોલવાનું, જવાનું, કોઈ પણ કામ કરવાનું, એ બધા જ કાર્યો બે ભાગમાં વહેંચાઈ જાય। એક ભાગ છે અંતસ્કરણનો અને બીજો ભાગ છે બાહ્યકરણનો। બાહ્યકરણ એટલે હાથ, પગ, આંખ, નાક, કાન, બધી ઇન્દ્રિયો, આ શરીર આપણને બહાર જે કંઈ પણ કામ કરતું દેખાય એ આખું બાહ્યકરણ છે, જેની અંદર 5 ઇન્દ્રિયો, આપણા હાથ પગ એ બધું અંદર આવી જાય। અને બીજું જે છે એ અંતસ્કરણ, જે અંદર કામ કરે છે। એની અંદર અંતસ્કરણ ની અંદર જ્યારે જે કામ કરે એ કામ ઉપરથી એની ઓળખાણ થાય છે। અંતસ્કરણ એક જ છે, પણ એ વખત જ્યારે જેવું કામ કરે એ પ્રમાણે એની ઓળખાણ થાય। ખાલી વિચારો જ અંદર આવ્યા કરતા હોય ત્યારે આખું અંતસ્કરણ એ મન સ્વરૂપે કામ કરી રહ્યું છે। અંતસ્કરણનું બીજું જે અંગ છે એ ચિત્ત છે। જેવો આપણને મનની અંદર કોઈ પણ જાતનો વિચાર આવે, એ વિચાર જેનો આવ્યો હોય એ વસ્તુનું ફોટોગ્રાફી બતાવવી, એ આખું ચિત્તનું કામ છે। મન અને ચિત્ત વચ્ચેનો જે સમજણ છે એ જગતમાં બહુ ઓછી જોવા મળે છે। આખા જગતના બધા જ લોકો એવું કહે કે મારું મન ભટકે છે। વાસ્તવમાં મન એ ખરેખર આપણી અંદરથી બહાર જતું જ નથી।
આપણા શરીરમાંથી અંતસ્કરણનો જે મન સ્વરૂપનો ભાગ છે એ બિલકુલ શરીરની બહાર નીકળતો નથી. એટલે દાદા ભગવાન કહેતા જો મન બહાર નીકળી જતું હોત તો બધા યોગી લોકો આ મનને બહાર કાઢી નાખે તો કાયમની શાંતિ થઈ જાતે. કળિયુગની અંદર બહાર જ્યારે પજવનારા ના હોય ત્યારે પાછા અંદર પજવનારું હોય તેનું મન એને પજવ્યા કરતું હોય. કારણ કે આજના મન કેવા છે તો કે બધા ભટકેલા મન છે. નિરંતર શક્તિ વગરના, કંઈક સહેજ સાંભળ્યું, કંઈક જોવામાં આવ્યું, કોકે કંઈક કહ્યું તો એની અસરો મન ઉપર એટલી બધી શરૂ થઈ જાય. એટલે મન આમ તો રડાર જેવું કામ કરતું હોય છે. કોઈ ઘટના બનવાની હોય ત્યારે એ ઘટનાની અંદર મનની અંદર અસરો પહેલી શરૂ થાય. પણ જેવા મનની અંદર અસર જેવી શરૂ થાય, વિચાર આવે, એ વિચારને બુદ્ધિ જોઈ શકે છે કે આ સારો વિચાર છે, ખરાબ વિચાર છે, આવો વિચાર કેમ આવે છે. એ બુદ્ધિ ત્યાં ઇન્વોલ્વ થાય છે અને બુદ્ધિના પ્રકાશથી આખા મનના વિચારોને જોઈ શકે છે. એટલે સારા વિચાર આવે ત્યારે પેલી બુદ્ધિ અંદર બૂમો ના પાડે, એને ગમે અંદર. અને જેવું બુદ્ધિને ગમ્યું એટલે પેલા વિચાર જોડે અહંકાર એક થઈ જાય. એટલે એની મજા આવે, એને મસ્તી આવે એને. કારણ કે બુદ્ધિને ગમતા વિચાર છે એટલે એની જોડે એક થાય. અને જ્યારે એને બુદ્ધિને ના ગમતા વિચાર આવ્યા ત્યારે બુદ્ધિ બૂમાબૂમ કરે કે આવા વિચાર કેમ આવ્યા, આવા વિચાર કેમ આવ્યા. ખરેખર મન એ તો કોઈને પજવતું નથી, પણ એ મનની અંદર જે વિચારો ઉત્પન્ન થઈ રહ્યા છે એને પોતાની બુદ્ધિ વાંચે છે અને બુદ્ધિ પછી એને કરે છે કે આ સારું અને આ ખોટું, આ સારું અને ખોટું, મને લાભ આમાંથી છે, આમાંથી નથી. જેને મૃત્યુનો વિચાર આવે ત્યારે એની બુદ્ધિ શું કરે છે, એકદમ વિચારથી જુદી પડી જાય છે કે ના ના આવો વિચાર નહીં કામનો. અને જો એને ગમતો વિચાર આવે, કોઈ કહે ઓહો તમે તો 100 વર્ષ કાઢવાના છો, એટલે તરત ભેગી થઈ જાય અંદર બુદ્ધિ એની કે આ બહુ સરસ કહેવાય. બુદ્ધિ જેવું અંદર એકાકાર થઈ જાય એટલે મજા આવે છે એની. અને એને ના ગમતો વિચાર આવ્યો કે બુદ્ધિ જંપે નહીં. પછી મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર આ ચારેય અંતસ્કરણની અંદર કામ કરી રહ્યા છે. આપણે અહીંયાથી કોઈ જગ્યાએ જવાનું હોય કે ભાઈ ગાડીમાં જવું છે કે બસમાં જવું છે, નક્કી કર્યું એટલે પહેલો અંદર વિચાર આવે કે મારે આ દિવસે જવું છે. એટલે જ્યાં જવાનું હોય એવો વિચાર આવ્યો કે એ જગ્યાનો ફોટોગ્રાફ પછી અંદર દેખાઈ જાય. પહેલો વિચાર આવો અને એનો ફોટોગ્રાફ દેખાવો એ જલ્દી બની જાય એકદમ તરત જ. મારે નોકરીએ જવાનું છે, મારે રસોઈ બનાવવાની છે, મારે ફલાણા ભાઈને મળવા જવાનું છે. જેવો વિચાર આવે ને એટલે એ પ્રકારનું પેમ્ફલેટ, આખું ફોટોગ્રાફી આપણને તરત જ અંદર ચિત્તની અંદર ફોટો પડી જાય. અંદર જે બધા ફોટોગ્રાફ પડે છે, આપણે જેને મળવાનું હોય એનાય ફોટોગ્રાફ પડે, આપણે જે જગ્યાએ જવાનું હોય એનાય ફોટોગ્રાફ પડે અંદર. મન તો ખાલી એક વિચાર પેમ્ફલેટ હોય અંદર, એ ઉત્પન્ન થઈ
અને બંધ થઈ જાય છે, પછી બીજો શરૂ કરે છે. પણ એ વિચાર ચિત્તની અંદર આવે, પછી એથી આગળ જાય બુદ્ધિની અંદર, કહો આપણે જવાનું તો આ દિવસે જઈશું તો જ એ મળશે, નહીં તો નહીં મળે. એટલે એને પહેલા ફોન કર દો, આમ કર દો, બુદ્ધિ પાછું બધું શરૂ કરે. કારણ કે એને જ્યાં સુધી બુદ્ધિની અંદર બરાબર ડિસિઝન નહીં આવે ત્યાં સુધી એનું ચાલ્યા કરશે. ગાડી કરવી, બસમાં જવું, ટ્રેનમાં જવું, શું કરવું, બધું આખું ગોઠવણી આ બુદ્ધિ કર્યા કરે. અને જ્યારે બુદ્ધિ નક્કી કરી દે કે ના ના આપણે ગાડી કરીને જ જવાનું, ને એમને ફોન પણ વાત કરી દીધી, બધું નક્કી થઈ ગયું છે. હવે બુદ્ધિ જેવું નક્કી કરી દે એટલે અહંકાર એ તરત જ એને સાઇન કરી આપે કે નક્કી થઈ ગયું, ચાલો. એટલે પછી અંતસ્કરણની અંદર જે ઘટના એકવાર નક્કી થઈ ગઈ એટલે તરત જ આ બાહ્યકરણ પછી એની મેળે કામ કરવા માંડે. જેમ આપણે અહીંયા બેઠા હોય અને અંદર થાય, મનની અંદર વિચાર આવે મારે પાણી પીવા જવું છે, એટલે જેવો વિચાર આવે ને એટલે પેલું ચિત્તની અંદર તરત પાણીનો ગ્લાસ, ફોટો બધું દેખાય અને જેવું જોઈએ એવું. એટલે ચિત્તની અંદર ફોટોગ્રાફી આવે અને તરત બુદ્ધિ નક્કી કરે નાના પી જ લો અત્યારે હમણાં. એ જેવું બુદ્ધિ ડિસિઝન આપી દીધો એટલે અહંકાર તરત સહી કરે એટલે શરીર ઊભું થઈ અને તરત પી આવે. આવી રીતના આખું અંતસ્કરણ રૂપે આ મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર કામ કરી રહ્યા છે. મોટા ભાગના લોકોને એવી જ અંદર માન્યતા છે કે અમને મન પચવે છે. કોઈક એવી ઘટના બની હોય, કોઈક બોલી ગયું હોય, કોઈ પણ વસ્તુ હોય એને એ જેવા સૂઈ જાય કે જમતા હોય કે કંઈક બેઠા હોય એકલા, કેટલાક માણસો તો ભગવાનનું નામ લેવા બેઠા હોય ને તો પણ એવું યાદ આવે. એને થાય કે મારું મન અહીંયા સ્થિર રહેતું નથી ભગવાનમાં. હું રોજ ભગવાનની પૂજા કરું છું, હું કોઈ દિવસ ખરાબ કામ નથી કરતો, બધું આ બધું જ સાચું છું, છતાં પણ હું જ્યારે પૂજા કરું, મંત્ર બોલું, વિધિ કરું ત્યારે મારું મન સ્થિર રહેતું નથી. વાસ્તવમાં આ મન એ કોઈ દિવસ સ્થિર થાય જ નહીં. મન કેવું છે કે એની અંદર આ વિચારોના જે પરમાણુ છે કે જે આપણે પૂર્વ ભવે અભિપ્રાય આપેલા, પૂર્વ ભવે આપણે જે અભિપ્રાય આપ્યા કે આ વસ્તુ બહુ જ સારી, આને તો ખાવા જેવું છે, આનાથી તંદુરસ્તી વધે, એવી જેટલા જુદા જુદા અભિપ્રાય આપ્યા, આ કલર સારો, આ કપડાં સારા, આ ડિઝાઇન સારી, આ હસબન્ડ આવો જોઈએ, વાઈફ આવી જોઈએ, મારો છોકરો આવો હોવો જોઈએ, બધું એણે જેવા જેવા અભિપ્રાય અંદર મૂકેલા એ અભિપ્રાય ગાંઠો સ્વરૂપે અંદર આવી ગયા અને એમાંથી હવે આખું મનની અંદર વિચારો શરૂ થાય છે. જેને જે વિચારો વધારે આવે એની ગાંઠ એની અંદર વધારે છે. કોક માણસને આખો દિવસ કશું ખાવાના વિચાર આવે છે તો એની ગાંઠ છે, કોઈને કપડાના વિચાર આવે છે એની ગાંઠ છે, કોઈને પ્રતિષ્ઠાના વિચાર આવે છે એની ગાંઠ છે, કોઈને પૈસાના વિચાર આવે તો એની ગાંઠ છે, કોઈને વિષયોના વિચાર આવે છે તો એની ગાંઠ છે. જેની ગાંઠ મોટી એના વિચારો સૌથી વધારે દિવસમાં આવ્યા કરે. અને કેટલાકને તો કેવું હોય તો કે સિઝન જેવું હોય. આમ આપણે ઉનાળામાં ખેતરની જમીન જોવા જઈએ તો બિલકુલ અંદર કોઈ પણ વસ્તુ ઉગેલી જોવા મળે નહીં. આપણને થાય એકદમ સાફ છે આ જગ્યા તો. અને જેવું આ ચોમાસાની શરૂઆત થાય અને 2-4 વરસાદ પડે ને પછી આપણે એ જમીન ઉપર જઈએ ને તો કેટલું મોટું ઘાસ ઉગી ગયું હોય, બધું જાત જાતની બધી વનસ્પતિઓ ઉગી ગઈ હોય. આપણને થાય કે આ બધું ક્યાંથી ઉગી ગયું એકદમ, તો પેલું તો ક્યારે હતું જ નહીં, કોઈએ બીજ નાખ્યા નથી, કોઈ કશું ખેડ્યું નથી, કેમનું થઈ ગયું?
તો કે આની અંદર નીચે બધા બીજ પડેલા જ હતા, એને સંજોગ બાજ્યો નહોતો, કાળ પાક્યો નહોતો. જેવો આ વરસાદનો પાણીનો કાળ અને સંજોગ ભેગા થયા ને એટલે તરત અંદર જે બીજ પડેલા હતા એ બધા બહાર આવ્યા. એવું આપણા મનની અંદર પણ ઘણી બધી જાતના જુદા જુદા બીજ પડેલા હોય છે, અને જ્યારે જ્યારે જેવો સમય એનો કાળ ભેગો થાય એમ એવો એ માલ અંદરથી ફૂટે. અંદરથી આમ આપણને લાગે કે ઓહો, મને તો બિલકુલ પૈસા પ્રત્યે બિલકુલ અંદર કશું જ છે નહીં, મને કોઈ વસ્તુ પ્રત્યે કશું છે નહીં, એવું બધું જ લાગે. પણ એ કેમ છે તો કે પેલા ઉનાળા જેવું છે. ઉનાળાની અંદર જગ્યા જોઈએ ને એકદમ ચોખ્ખી લાગે ને એવું, પણ જેવા સંજોગો ભેગા થાય ને ત્યારે પેલી અંદર બધું ઉગેલું બહાર નીકળે. એટલે દાદા ભગવાન શું કહેવા માંગે છે કે આપણે મનથી મૂંઝાવાની જરૂર નથી, મનનો ધર્મ તમારે જાણવાની જરૂર છે. લોકો શું કરે કે વિચારો કેમ કરીને બંધ થાય, મને શાંતિથી મારું મન બેસવા નથી દેતું. કેટલાક લોકોને તો મન એટલું બધું વ્યગ્ર થઈ જાય, આખો દિવસ કોઈ પણ બાબતમાં એ જલ્દી સુખ લઈ શકે નહીં, આનંદ લઈ શકે નહીં, વ્યગ્ર. સહેજ એક વસ્તુની અંદર 5 મિનિટ રહ્યો પછી બીજી જોઈએ, અને ત્રીજું જોઈએ, ચોથું જોઈએ. આજના સમયમાં શરીર જેટલું અસ્થિર છે એનું કારણ એક જ છે કે એનું મન એટલું અસ્થિર છે, એનું ચિત્ત એટલું અસ્થિર છે. માણસને એક અડધો કલાક તમે કહો કે આમ બેસવાનું છે તો એને બેસતા બેસતા તો કેટલી બધી એની તપસ્યા થઈ જાય છે. એનું કારણ શું તો કે પેલું વ્યગ્રતાનો રોગ છે. મન અને ચિત્ત એટલા બધા વ્યગ્ર થઈ ગયા છે કે સ્થિર રહી શકતા નથી. એટલે માણસ શું કરે છે, પછી મનને સ્થિર કરવા માટે જુદી જુદી ગેમમાં જાય, જુદા જુદા મોબાઈલની વસ્તુઓમાં જાય, અને જે મનને ગમતું હોય એની અંદર જાય. કોકને વાતોમાં, કોકને ફ્રેન્ડ સર્કલમાં, કોઈને મૂવી જોવામાં, કોઈને કશું રમવામાં, કોઈને ખાવામાં. મન જ્યાં સ્થિર થાય એની અંદર એ મૂકવા જાય. પણ મનનો સ્વભાવ કેવો છે તો કે એ સ્થિર રહે જ નહીં. થોડીક વાર થાય બીજું માંગે, થોડી વાર થાય નવું માંગે. તમે એકની એક ગેમ 5 વાર રમી, 10 વાર રમી, પછી નવી શોધે. હવે તો આ તો આવડી ગયા, આમાં કંઈ નથી, આ બીજું લાવો. એવું દરેક ખાવાની બાબત, પહેરવાની બાબત, દરેકની અંદર. તો જ્ઞાની પુરુષ આપણને એ સમજાવે છે કે આખું જગત મનથી મૂંઝાયેલું છે. ભલભલા મુનિઓને, સાધુઓને, આચાર્યોને બધું છોડીને જતા રહે, પણ મન પોતાની સાથે હોય છે. એટલે મન એ જ્યાં જાય ત્યાં એની જોડે હોય, અને મનનો ધર્મ આપણે નહીં સમજવાથી આપણને મન મૂંઝવે છે. જ્યારે આપણે મનને એક વિચારના જ્ઞેય સ્વરૂપે આપણે જોઈએ કે મનની અંદર જે જે વિચારો આવે એને હું જોનાર છું, જાણનાર છું, એને આવ્યા જ કરતું. આપણે એને શું કહેવાનું તો કે તું આવ્યા જ કરતો, જેટલા વિચારો આવવા તું આય, વેલકમ. તમે એને જો કહેશો કે કેમ આવે છે તો મૂંઝાયા તમે. જેમ આપણે કોઈ મૂવી જોવા બેઠા તો આપણે શું કરવાનું, જોયા જ કરવાનું. જેમ તમે એને જોયા કરો એમ તમે એનો આનંદ વધારે લો. પણ જો તમે એવું કહો કે ના આ સીન બરાબર નથી, હવે આ લાવવા જોઈએ, આવું કેમ આવ્યું, તો તમારો આનંદ ઓછો થઈ જાય. એટલે દાદા ભગવાને આપણને મનનો જે ધર્મ છે કે આની અંદરથી વિચારો ફૂટ્યા જ કરવાના. આપણે ગમે તેટલું કરો એ ફૂટ્યા જ કરવાના છે, એનો ધર્મ છે. જેમ બરફ હોય એનો ઠંડક વાર હોય, એ ધર્મ છે. ખ્યાલ આવે? એટલે ધર્મ એ બદલાય નહીં, એની અંદર હોય જ. એ તો
એટલે આપણે એ વખતે મનને જુદા રહીને જોયા કરવાનું છે. જે લોકો પોતાના મનનો નિગ્રહ કરવામાં ગયા, મનને બંધ કરવા ગયા, એ લોકોને મન આખું ઉછાળી નાખે. પછી મન શું કરે, થોડાક સમય પૂરતું તમારું કયું કરે જ જાય, પણ જ્યારે કેવો સમય આવે ને ત્યારે બિલકુલ તમારા કયાથી એકદમ ઊંધું બની જાય. એટલે મનનો નિગ્રહ કરવો એ જ્ઞાન નથી. કેટલાક લોકો ત્યાગ કરે, તપશ્ચર્યા કરે, મનનું સાંભળે નહીં. દાદા ભગવાન શું કહે છે કે મનનું સાંભળવાનું તમારે. મન જ્યાં સુધી તમને કોઈને દુઃખરૂપ નથી ત્યાં સુધી મનને ગમે એવું પણ કરવા દેવાનું. મન એક બાળક જેવું છે. આપણે આખો દિવસ એને કહીએ આ તો બધું સંસારનું છે, આ તારાથી ના થાય, આ તારાથી ના જવાય, આ તારાથી ના રમાય, આવું બહાર ફરવા ના જવાય, આ કપડાં ના પહેર. આખો દિવસ તમે મન જોડે કચકચ કર્યા કરો તો મન હંમેશા દુઃખી થઈ જાય. અને જેનું મન દુઃખી થાય ને પછી અંદર સુખ જલ્દી આવવા ના દે આપણને. મનને ખાવા દો, મનને પહેરવા દો. મનની જે પ્રવૃત્તિ છે, મનને જ્યાં રોકાવાનું સ્થાન છે એ કોઈને દુઃખરૂપ ના હોવું જોઈએ, અથવા તો એની આપણને આદત પડી જાય એવું ના હોવું જોઈએ. તે સિવાયનું બાકીનું મનને તમે બધી વસ્તુનું એલાવ કરો કે ભાઈ થોડુંક વધારે ખાવાનું એને ગમે છે તો ખાવા દો. એને આઈસ્ક્રીમ ખાય છે, કેક ખાય છે, ખાવા દો. જ્યારે મળે છે એને ત્યારે એને ખાવા દો. ના મળે તો એને બૂમાબૂમ નહીં કરે. પછી જેમ જેમ તમે મનને સમજશો એમ એમ તમારા મનની મૂંઝવણોના પ્રોબ્લેમ એકદમ ઓછા થવા મળશે. આજના સમયની અંદર સૌથી વધારે રોગો એ મનથી શરૂ થયેલા છે. અને 70% ઉપર લોકો મનના રોગોથી જ પીડાઈ રહ્યા છે. જે લોકોની પાસે બહુ પૈસા છે, ગાડીઓ બંગલા છે, એવા લોકો પણ સૌથી વધારે મનની મૂંઝવણોમાં જ ફસાયેલા છે. કારણ કે મન એ આ સાગર જેવો છે. એના મોજા જ્યારે ઉછળે ને ત્યારે ભલભલાનું સાંભળે નહીં. જ્યારે ભરતી આવે ત્યારે ગમે તેવા મોટા હોય પણ એને રોકી શકાય નહીં. એટલે જ્ઞાનીઓએ આખો મનનો જે ધર્મ છે એ જાણ્યો છે એમણે. અને એ ધર્મની અંદર આપણે હાથ નાખવાનો નહીં. એટલે દાદા ભગવાન શું કહે છે તો કે તમને ગમે તેવા લાખો વિચારો આવતા હોય, ગમે તેવા વિચારો આવતા હોય, એને કહેવાનું વેલકમ, આવો તમે તમારે. કારણ કે વાસ્તવમાં તમને જે વિચારો છે એ અંદરથી બહાર નીકળી રહ્યા છે. વ્યવહારમાં આપણે શું બોલીએ, મને વિચાર આવે છે. વાસ્તવમાં વિચાર એ જાય છે. તમે જ્યારે બીજ નાખેલું ત્યારે આવેલા, હવે તો એ બીજમાંથી બહાર ફૂટી અને નીકળી રહ્યા છે. પણ આપણે જે બોલીએ છીએ ને કે મને વિચાર આવ્યા, મને વિચાર આવે છે, મને વિચાર આવે છે, મારું મન બહુ વિચારે છે, છોડતું નથી મને મન. મન છોડતું નથી, આપણે મનને પકડી રાખ્યું છે. મન તો એક પછી બીજું, બીજા પછી ત્રીજું. અને કોઈક વસ્તુ ઉપર મન 100 વિચાર બતાવે તો આપણે જોયા કરવાનું. હવે આપણને દાદા ભગવાને આપણો જે ધર્મ છે એ ખુલ્લો કર્યો આપણને. કયો ધર્મ? તો કે મારો ધર્મ આ મન, બુદ્ધિ અને ચિત્ત, અહંકાર, આ બધાને મારે જુદા રહીને જોવાનું અને જાણવાનું.
અહંકારી ગમે તે કરે, બુદ્ધિ ગમે તે કરે, આપણે એને જાણ્યા કરવાનું છે. તમે એને કશું પણ એના ધર્મમાં દખલ કરવા ગયા કે તમારું સુખ અંતરાઈ જશે. આપણું કામ શું છે તો કે આપણે જેમ પિક્ચર જોવા બેઠા છીએ એમ જોવાની પ્રેક્ટિસ કરવાની છે. અત્યાર સુધી આપણે મનને બંધ કરવા જતા હતા, બુદ્ધિને બંધ કરવા જતા હતા. હવે એવું કરવાનું નથી. આપણે જુદા રહીને જોવાનું છે. એટલે જેમ જેમ આપણો ધર્મ આપણને સમજાશે કે મારો ધર્મ આ મૂવીને જોવા માટેનો જ છે, એવી પ્રેક્ટિસ પાડો. હવે એમ કરતા કરતા આ મન જે મૂંઝવણો છે ને બધી એ બંધ થવા માંડશે. મનની મૂંઝવણ બંધ થાય પછી ચિત્ત આવે છે આથી આગળ. તો કે ચિત્ત જે બધા ફોટોગ્રાફી છે એ બધી ચિત્તની અંદર પડે છે. તો કે આ ચિત્ત શેનું બનેલું છે તો કે જે જ્ઞાન અને દર્શન આ બે શબ્દોને આપણે ભેગા કરીએ ત્યારે ચિત્ત બને છે. એટલે ચિત્ત શું કરે છે તો કે આ જે અહીં બેઠા હોય મુંબઈનું આપણે જે જોયેલી જગ્યા હોય ને જેવો વિચાર આવે ને તેનો ફોટો બતાવે. અમેરિકાનો માણસ હોય એમની જગ્યા હોય તેનો ફોટોગ્રાફી બતાવે. એ જ્ઞાન અને દર્શન જે છે એ એની અંદર કામ કરે છે. તો કે જ્યાં સુધી ચિત્ત એ બધી ભૌતિક વસ્તુઓની અંદર, સંસારી વસ્તુઓની અંદર ભટકે અથવા એના ફોટા બતાવે છે ત્યાં સુધી એટલું અશુદ્ધ છે. આપણને આપણો દીકરો, દીકરી, કોઈ ભૌતિક વસ્તુઓ, પૈસાઓ, ઘર-બાર, નોકરી, જગ્યાઓ, જે કંઈ આ બધા આખો દિવસ ચિત્ત એની અંદર જા કરતું હોય એનું કારણ શું તો કે ભૌતિક વસ્તુઓમાં જાય છે એટલું અશુદ્ધ છે. આપણું જ્ઞાન અને દર્શન એ બેથી આ ચિત્ત બહાર ભટકે છે. અને એનું કારણ શું તો કે જેમ જેમ આપણું દર્શન એટલે આપણી સમજણ પાકી થતી જશે એમ કરતા કરતા આ જે ચિત્ત બહાર જાય છે એ ભટકતું ઓછું થઈ અને ધીમે ધીમે સત્સંગની અંદર, સત્સંગના વાંચનની અંદર, વિધિની અંદર, આપતા પુત્રો સાથે જ્ઞાનની અંદર, દાદા ભગવાનના નિધિધ્યાસનમાં એ બાજુ આવશે ધીમે ધીમે. એટલે જેમ આપણું દર્શન શુદ્ધ થશે, આ તમે જેમ જેમ સાંભળો છો અત્યારે, એટલે શું થાય છે તો કે આપણું જે દર્શન, આપણી જે સમજણ છે ને એ શુદ્ધ થવા માંડે છે. જે અશુદ્ધ હતી એ બદલાતી 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 શુદ્ધ થાય. અને જેમ જેમ શુદ્ધ થશે એમ પછી આપણું ચિત્ત જે બહાર ભટકતું હતું એ ઓછું થતા થતા સત્સંગમય બનતું જશે. એટલે આખું દર્શન બદલાય એમ આપણું ચિત્ત જે ભટકે છે એ ઓછું થતું જાય. જ્યાં સુધી આપણા દર્શનની અંદર, આપણી સમજની અંદર આ ભૌતિક પદાર્થોની કિંમત છે ત્યાં સુધી ચિત્ત ત્યાં જવાનું. જેને ઘરની કિંમત, જેને જમીનની કિંમત, જેને હસબન્ડની કિંમત, વાઈફની કિંમત, પૈસાની કિંમત, વિષયોની કિંમત, જેની કિંમત છે અંદર વેલ્યુ મૂકી છે ચિત્તમાં, હજુ ત્યાં આગળ એનું ચિત્ત જતું રહે. આપણે સુઈ જવા ગયા અને બહાર કોઈ અવાજ કરતું હોય, ઢોલ નગારા વગાડતો હોય એટલે મન બૂમાબૂમ કરે. રાત પડીને હોવાનો ટાઈમ થયો ત્યારે આ લોકો મોટા મોટા રેડિયા મૂકે. અને જો ઘરમાં મૂકતો હોય તો આપણે એની જોડે ઝઘડો કરીએ, પણ બહાર મૂકતો હોય, આજુબાજુ વાળા મૂકતા હોય તો કોણ બોલવા જાય? છે તો બંને એક જ, બહાર વાગે છે કે ઘરમાં વાગે છે, બંને આપણા મનની અંદર હેરાન થાય છે. આપણે મન શું કે છે, જો હવે શરૂ કર્યું આ લોકો, જો હવે શરૂ કર્યું. પણ આપણે એ મનને જ્ઞેય તરીકે જોઈએ કે છો શરૂ કર્યું, તું તાર જોયા જ કરતા રહે. તમને પેલો વગાડે છે એની જે ચીડ છે અથવા મનની અંદર એમ છે કે આ બંધ કરે તો સારું,
એ તમારું મન પજવે છે, પેલો ઢોલ વાળો પજવતો નથી. આ બહુ જ સમજવા જેવું છે કે આપણે એવું માનીએ છીએ કે આ બહારની વસ્તુ મને પજવે છે. એ તો આ કાળ, સંજોગો, કર્મ બધા એના આધીન બધું ચાલી રહ્યું છે. બદલવાનું ક્યાં આગળ છે? તો કે આ ઢોલ વાગી રહ્યા છે ત્યારે અંદર કહેવાનું તો બહુ સરસ વગાડે છે, બહુ દિવસ સરસ સાંભળવાનું મળ્યું. તમે અંદર બદલો. જેવું અંદર તમે વારંવાર બદલશો ને એ તમને પેલું અસર જે થાય છે નેગેટિવ એ બંધ થવા માંડશે. કેટલાક લોકો આમ રસ્તામાં જતા હોય ગાડી લઈને, બાઇક લઈને, અને એકદમ મોટો વરઘોડો આવે ને બધાને ઊભા રાખે આમ સાઈડ ઉપર, અથવા તો કોઈ જગ્યાએ જતા હોય ફાટા કાઢીને આપણે ઊભા રહેવાનું થાય તો કેવો કંટાળો આવે છે. હવે ઊભા તો બધા રહે છે 5 મિનિટ 10 મિનિટ, પણ એ 5 મિનિટની અંદર એના મનની અંદર કેટલો કંટાળો ઉભો થાય છે. કેમ? તો કે એને નક્કી કર્યું છે ને પેલું મનની અંદર શું નક્કી છે? મને કોઈ રોકે નહીં, આ કઈ અત્યારે આટલા વાગે પહોંચવાનું છે, આ કઈ વચ્ચે આ ટાઈમ બગાડે છે. તે પેલું મન જે નક્કી કરેલું છે અંદર, એટલે બૂમા બૂમ મન શરૂ થઈ ગયું. સાઈડ ઉપરથી મોટો વરઘોડો જતો હોય, મસ્ત પેલા લોકો ગાયન વગાડતા હોય, નાચતા હોય બધા, પણ આપણે ત્યાંથી પેલું જવાનું, પસાર થવાનું હોય ને, એટલે એ દિવસે આપણને આ બધો આખો વરઘોડો ને એની જે મજા કરે છે ને એ આપણને એકદમ ઊંધી લાગે કે આ લોકો શું રોડ ઉપર આવા તોફાનો કરે છે, કોઈ લોકોનું જોતા નથી, આ કેટલી પબ્લિકને તકલીફ પડે, બધું જાત જાતનું અંદર ઊભું થઈ જાય. અને એમાં પાછું આપણે કશું કરી શકીએ તો બિલકુલ નહીં, પણ એ 10 મિનિટ સુધી એટલી બધી દ્વેષ ભાવના અંદર મનની અંદર શરૂ થઈ જાય. એના કરતા મનને કહો આપણે જે પેલા પડદા ઉપર પિક્ચર જોવા જઈએ એના કરતા લાઈવ પિક્ચર જોવાનું મળે છે. 10 મિનિટ અહીંયા ઊભા રહો, આમે ઊભા રહેવાનું છે, તો શાંતિથી આ લોકો નાચે છે એના શુદ્ધાત્મા જુઓ, લોકોની મસ્તી જુઓ, એનો આનંદ લો, એને કન્વર્ટ કરો. પરિસ્થિતિને બદલવા કરતા તમારા મનને બદલવાની તમે સમજણ કેળવશો તો કોઈ પણ જગ્યાએ તમને મુશ્કેલી નહીં લાગે. દરેક જગ્યાની અનુકૂળતા ઊભી થશે અને સમજતા જશો તો મોટા ભાગે પરિસ્થિતિને બદલવામાં જ આપણી શક્તિઓ મોટા ભાગે ખર્ચાઈ જાય છે અને એ બદલાય નહીં. જ્યારે પેલો માણસ ત્યાં 2 વખત વરઘોડો આવ્યા ને જો ઊભો રહ્યો અને ઘરે આવ્યો ને તો અકળાયેલો હોય ઘરમાં, તે પેલો ત્યાંનો અકળાયેલું પછી ઘરમાં બધું કાઢે. લોકો કેવા થઈ ગયા છે, લોકો આમ, અરે ભાઈ તમે વરઘોડો કાઢ્યો હોત ત્યારે આવું જ હોવાથી, તો એમાં કોઈના હાથમાં નથી આ બધું. તો ખ્યાલ. એટલે આ એક કાળ અને આ સમયની બધી ઘટનાઓ છે, એને આપણે કેવી રીતે કન્વર્ટ કરવી. કોઈક માણસ એકની એક વાત 5 વખત બોલતો હોય, 10 વખત બોલતો હોય તો આપણને કંટાળો આવે મનને. હવે એને કન્વર્ટ કરી દો કે 10 વખત બરાબર 1 વખત કહેવાય, એવું કન્વર્ટ કરવાય. આપણે શું કરીએ, 10 વખત બંધ થાય એના માટે એની જોડે માથાજી કરીએ. એવું નહીં બને. આપણે ફેરફાર ક્યાં કરવાનો? તો કે આપણી સમજણમાં ફેરફાર કરવાનો છે, પરિસ્થિતિમાં નહીં. જ્યાં આપણે પરિસ્થિતિ બદલવા ગયા છે ને ત્યાં આપણી શક્તિઓ ખલાસ થતી ગઈ અને ઉડતા આપણે કષાયવાળા થયા, આપણો આનંદ ઓછો થયો છે. એટલે જ્ઞાની પુરુષોએ આ બહુ જ અદ્ભુત સમજ એની અંદર કેળવી છે કે બિલકુલ પરિસ્થિતિને બદલવાની વાત જ મૂકી દો અંદરથી. જે પરિસ્થિતિ છે બહાર, માણસો આપણી જોડે જે છે, જે સંજોગો મળ્યા છે એની અંદર આપણે આપણી મનની સ્થિતિને બદલીને એને બેસી જાય. અને જો તમને આ આવડી ગઈ એકવાર કળા, તો તમારો જે આનંદ છે એ દરેક પરિસ્થિતિની અંદર સરસ રાખી શકશો. એટલે આપણે હવે આ 5 આજ્ઞાના સમજણથી
આખી અંદરની પરિસ્થિતિ બદલતા જવાનું છે. અને જેમ જેમ આપણી ફાઇલની અંદર આ બધી પરિસ્થિતિઓ બદલાશે તો બહારનો એક પણ સંજોગ એ આપણને પ્રતિકૂળ સ્વરૂપે નહીં લાગે, હોવા છતાંય નહીં લાગે. અને આ મોટા ભાગના મનના જે બધા રોગો છે ને, મને પાડોશી પજવે, મને ફલાણો પજવે, આ માણસો સારા નથી, મારો જ આવો કેમ હિસાબ આવ્યો, આવા લોકો કેમ આવા છે, આ લોકો કઈ સમજતા, એ બધી માથાકૂટ એની મેળે બદલી જશે. લોકો જેવા છે એવા બરાબર છે, પાડોશી જેવા છે એ બરાબર છે, આ બધું આપણા પોતાના હિસાબ અનુસાર બધી મળી રહી છે. હવે એને મારે કેવી રીતે એની અંદર સમજણ સાથે જીવવું એ જાણી જાણીને કરવાનું છે. એટલે આ મન એનો ધર્મ, ચિત્ત અને એનો ધર્મ એમ સમજીશું આપણે તો પછી આપણને એ બિલકુલ એની પજવણી ક્યારે લાગશે નહીં. આ જ્ઞાનથી તો આખો મનનો વિલય થતો જાય છે. જેટલું આપણે આપણા મનના વિચારોને જ્ઞેય સ્વરૂપે જોયા એટલા વિચારોનો વિલય થઈ ગયો. મન કોઈ દિવસ બંધાય નહીં. તમે એને પકડી રાખો કે આજે આ નથી કરવાનું, નથી કરવાનું, નથી કરવાનું. તમે કહો ને કે આજે એક પણ વિચાર મારા બિઝનેસનો કરવાનો નથી, કોઈની જોડે ઝઘડવાનો વિચાર કરવાનો નથી, મારે શાંતિથી બેસવું છે. જેવા બેસો ને એ પહેલો વિચાર એનો જ કરે. એને જે વસ્તુ ના કહો એ તરફ વિચાર કરે. એટલે આ આપણે ના કહેવાનું જ નહીં, એને વેલકમ કહીએ. જેમ તમે બોલશો ને કે વેલકમ, આવો, જેટલા આવો એટલા આયા જ કરો, તો એની મેળે જે નોર્મલ થતું જશે. એટલે મહાત્માઓને આખું મન એ સમજણે કરીને હવે જ્ઞેય બનતું ગયું. અને જેમ જેમ એની પ્રેક્ટિસ પાડવાની છે આપણે. પ્રેક્ટિસ એટલે શું? રોજ અભ્યાસ કરો. 10 મિનિટ 15 મિનિટ આપણે શુદ્ધાત્મા સ્વરૂપે બેસો અને આપણા મનને જુદા જોયા કરો. આપણે કે હું તને ફિલ્મની માફક અત્યારે 15 મિનિટ બેસીને હું જોઉં છું, તને જે વિચાર અંદર આવે હું જોનાર છું. બસ જેમ જેમ તમારી જોવાની શક્તિ વધતા 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 પછી ધીમે ધીમે તમે એટ એ ટાઈમ મન ચાલશે અને તમે જોનાર રહેશો, મન ચાલશે અને જોનાર રહેશો. એટલે દાદા ભગવાન અમારે કેવું હોય, મન અમારે મન હોય છે કે છે જ્ઞાનીઓને, તીર્થંકરોને બધાને મન હોય છે. તો કે પણ અમારે મન કેવું હોય કે છે, તો કે જેમ કોઈ મોટું લગ્નનું ચાલતું હોય ને વેલકમ પાર્ટીની અંદર અમે લોકો વેલકમ કરવા ઊભા હોય તો કેવું હોય કે એક માણસ આવે, વેલકમ કરે, અંદર જાય, બીજો આવે, ત્રીજો આવે, એમ ચાલ્યા જ કરે. કોઈ ઊભું રહે નહીં અમારી પાસે. અમારા મનની અંદર કેવું હોય, આવે એને તરત જતું રહે, આવે એને તરત જતું રહે, સેકન્ડ કાંટાની માફક ચાલ્યા જ કરે. કોઈ જગ્યાએ ઊભો ના રહે, જરીક વાર થયું નથી જતો રહે. અને આપણે કેવું હોય, અમુક બાબતમાં મિનિટ કાંટા જેવું હોય, અમુક બાબતમાં તો કલાકના કાંટા હોય. એક જગ્યાએ ઊભો રહ્યો હોય તો ઊભો જ રહે, ઊભું જ રહે. હવે જેમ જેમ એની અંદર ના પરમાણુઓ ખાલી થતા જશે, સંભાવે નિકાલમાં આવતા જઈશું, એમ પછી આપણે પણ મન કેવું થઈ જશે, પેલું કલાકમાંથી મિનિટમાં, મિનિટમાંથી સેકન્ડ કાંટા ઉપર આવીને ઉભા રહેશે. મહાવીર ભગવાન પણ પોતાના મનના દરેક વિચારોને સેકન્ડે સેકન્ડે આવતા હોય એ વિચારોને જોયા કરતા હતા. આપણે એ જ કરવાનું ને એનાથી જ છૂટાય છે. આ રસ્તો જ એક જ છે. હવે આપણે મનની અંદર જે તન્માયાકાર થતું હતું અને જે નવા બીજ પડતા હતા એ આખું બંધ થઈ ગયું. હવે આપણે મન આખું નિર્જરા સ્વરૂપે, કારણ કે આપણે આરોપિત ભાવ જતો રહ્યો અંદરથી કે આ મને વિચાર આવે છે એવું આપણને નથી. હવે વિચાર આવે છે એવું છે, પણ અંદર આપણી સમજમાં તો છે કે હું તો શુદ્ધ આત્મા છું અને આ મનના વિચારો છે એવું અંદર સમજ તો છે જ અંદર.
પણ કોઈક વખત પાછું મન શું કરે, ગૂંગળામણ કરાવડાવે. જેમ એક કાચનો ગ્લાસ હોય ને, એની અંદર એકદમ બહુ તમે ગરમ પાણી ભર કરો તો ઉપરની જગ્યા ઉપર શું થાય, બધું આમ એનું બાફ અંદર ભેગો થઈ જાય, એકદમ તમારે એ ગૂંગળામણ થઈ જાય. એટલે એની અસર પછી થાય. એટલે ઘણીવાર આપણે પણ મહાત્માઓને એવું બની શકે, કોક એવા સંજોગો આવે ત્યારે મનની અંદર પેલી ગૂંગળામણ ઊભી થાય. આજ્ઞા છે, જ્ઞાન છે, બધું છતાંય થાય, પણ એનાથી ગભરાવાનું નહીં. એ તો ભરતી છે, આ હમણાં ઓટાઈ જશે એની મેળે. આપણે એને જોયા જ કરવાનું કે તું તારે જે કરવું એ કર. અમે હવે જોનાર થઈ ગયા છે, અમારો ધર્મ ખુલ્લો થયો. કૃષ્ણ ભગવાને પણ આપણને ગીતાની અંદર પણ આ જ જ્ઞાન આપવા માંગે છે. એમાં જે કહેવા માંગે છે કે તું સ્વધર્મમાં આવી જા. આ પરધર્મ બધા ભયાવહ છે, ભયવાળા છે. તું પોતાના ધર્મમાં આવી જા, તું મારા શરણે આવી જા. એ જે કહેવા માંગે છે કૃષ્ણ ભગવાન, એની અંદર આ જ સાયન્સ, આ જ વાત કહેવા માંગે છે કે તમે તમારા આત્મધર્મની અંદર આવી જાઓ. પરધર્મ એટલે આ મનનો ધર્મ, ઇન્દ્રિયોના ધર્મો, આ ચિત્તનો ધર્મ, અહંકારનો ધર્મ, એ બધા પરધર્મ છે. તો જગત શું સમજ્યું, તો કે જે સ્વામિનારાયણ ધર્મ હોય, જે વૈષ્ણવ ધર્મ હોય, શિવ ધર્મ હોય, તો પોતાનો ધર્મ એ સ્વધર્મ, અને બાકીના ધર્મો છે એ પરધર્મ. એટલે હું વૈષ્ણવ ધર્મ પાળતો હોય તો મારો વૈષ્ણવ ધર્મ એકલો જ સ્વધર્મ, બાકીના ધર્મો બધા પરધર્મ છે અને એ ભયવાળા છે, એવું સમજ્યા. એટલે જે વસ્તુ સંપ્રદાય સ્વરૂપે હતી એને ધર્મ સ્વરૂપે સમજ્યા. અને કૃષ્ણ ભગવાનની આખી વાત જે કહેવા માંગતા હતા એ આપણે એ સમજમાં બહુ આવી નહીં. એટલે દાદા ભગવાને આ બહુ જ સુંદર વાત કરી આપણને કે ઇન્દ્રિયોના ધર્મો, મનના ધર્મો બધા પરધર્મ કહેવાય, અને સ્વધર્મ એટલે આત્માનો ધર્મ, એની અંદર આવી જાઓ. જે કૃષ્ણ ભગવાન સ્વધર્મની વાત કરે છે અને પરધર્મની, પ્રકૃતિના ધર્મોને પરધર્મ કહે છે અને આત્મધર્મને સ્વધર્મ કહે છે. આત્માને શરણે જવું એ સાચા કૃષ્ણને શરણે ગયા કહેવાય છે. કૃષ્ણ એ ભગવાન કોઈ વ્યક્તિ સ્વરૂપે નથી, એ આત્મ સ્વરૂપે છે. અને એ જ આત્મ સ્વરૂપે આપણને કહે છે કે તમે મારા શરણે આવો. મારા શરણે એટલે કોના શરણે? એ સમજણ નહીં હોવાથી લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. એટલે દાદા ભગવાને આ બહુ જ અદ્ભુત જે રહસ્ય છે, જે દ્રષ્ટિ છે અંદર ગીતાની અંદર શબ્દો છે, એની જે દ્રષ્ટિ છે કૃષ્ણ ભગવાનની, એ દાદા ભગવાને આખી ઓપન કરી આપણને કે હું શુદ્ધાત્મા છું, એના શરણમાં આવ્યા. તમે એ ધર્મમાં આવી ગયા એટલે સ્વધર્મમાં આવી ગયા છો. એટલે મહાત્માઓને ઘણી વાર કોઈ પણ મૂંઝવણો હોય આ બધી, તો પોતાનો જે સ્વધર્મ છે એની અંદર હવે પ્રેક્ટિસ કરવાની છે. મન પણ પજવે નહીં, ચિત્ત પણ પજવશે નહીં. આપણું જે ચિત્ત છે હવે એ ધીમે ધીમે જેમ જેમ દર્શન શુદ્ધ થતું જશે એમ ચિત્ત પણ શુદ્ધતા આવતી જશે. અને જેટલું ચિત્ત બહાર ભટકતું ઓછું થયું એટલા આપણે ચિત્ત શુદ્ધ થતું ગયું ને એટલા આપણે શુદ્ધાત્મા થતા ગયા. હવે તમારું ચિત્ત વધારે ને વધારે જ્ઞાનની અંદર, દાદા ભગવાનની વાતોમાં, સત્સંગમાં, એવા બધા વસ્તુઓમાં, અધ્યાત્મ બાજુમાં તમારું ચિત્ત વધારે ચાલ્યું કે શુદ્ધ બનતું જાય છે. એટલે દાદા ભગવાને આપણને જે વિધિ આપી છે, અસીમ જય જયકાર આપ્યા છે, શું છે તો કે ચિત્ત શુદ્ધિના સર્વોત્તમ ઉપાય છે. આ ગેમ રમતા હોય તો એમાં શું થાય છે તો કે ગેમમાંથી આનંદ નથી આવતો. આપણે કોઈ મૂવી જોઈએ છે તો આપણને બહુ મજા આવી, આનંદ આવ્યો, તો ખરેખર મૂવીમાંથી આનંદ નથી આવતો.
આપણે આઈસ્ક્રીમ ખાઈએ ને આનંદ આવે છે, એમાંથી આનંદ નથી આવતો. આ દુનિયાની કોઈ પણ વસ્તુ એવી નથી કે જેની અંદરથી આનંદ આવે. આનંદ કેમ આવે છે? તો કે ચિત્ત જ્યાં રોકાય ત્યાં હંમેશા આનંદ ઉત્પન્ન થાય. આપણે જે મૂવીમાં, ગેમ રમવામાં, મોબાઈલમાં, કોઈ પણ વસ્તુમાં તમે એક કપડું જોતા હો ને આમ જુઓ 10 મિનિટ 15 મિનિટ, તો તમે એ ઘરેણા કપડાં જે જુઓ છો ત્યારે જે ચિત્ત રોકાય છે, એ ચિત્ત રોકાવાના કારણે આનંદ ઉત્પન્ન થાય છે. કપડાં પહેરવાથી, વસ્તુ ખાવાથી, જોવાથી જો આનંદ આવતો હોત ને તો આપણે એક વારના બદલે 2 વખત મૂવી જોઈએ, 3 વખત જોઈએ ને તો પછી કંટાળો આવે છે. આનંદ આવવો જો એમાંથી વસ્તુમાંથી હોત તો જેમ વસ્તુ વાપરીએ એમ વધારે આવવો જોઈએ, પણ એવું નથી. આપણું ચિત્ત જેટલું રોકાય એટલો જ આનંદ અંદર શરૂ થાય. બસ એટલે અહીંયા દાદા ભગવાન આપણને આ અસીમ જય જયકાર વિધિ એમાં જેવું ચિત્ત રોકાયું અને જે આનંદ ઉત્પન્ન થયો એ બહુ જ શુદ્ધાત્માનો આનંદ, આપણો પોતાનો સ્વ આનંદ શરૂ થાય છે. એટલે મન અને ચિત્ત વિશે આ સમજણ જેમ જેમ પાકી થતી જશે ને અંદર, પછી આપણને બહુ પજવશે ને. અહીંયા સમજાય ને? આજે આ વિષય ઉપર મને થોડા પ્રશ્નો મૂકેલા હતા એટલે આપણે આના વિશે થોડી વધારે વાત કરી. તમારામાંથી કોઈને જો પ્રશ્ન હોય આનો અથવા બીજી કોઈ વસ્તુનો તો જરૂરથી પૂછી શકો, આપણે એની પણ વાત કરીએ. અશોકભાઈ, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. સંભળાય છે? એકદમ સરસ રીતે સંભળાય છે. અશોકભાઈ, ચિત્ત, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. તો ચિત્ત તમે કીધું ને કે બહાર ભટકે, તો એમાં ડિસ્ચાર્જ ને ચાર્જ કેવી રીતે અંદર આપણને પેલું થાય? હા, એટલે આ જ્યારે ચિત્ત ભટકે એટલે હવે જેવું ચિત્ત કોઈ વસ્તુમાં ગયું, કોઈ વ્યક્તિમાં ગયું અને ત્યાં ચોંટ્યું થોડીક વાર, એની અંદર આપણે એકાકાર થઈએ કે ઓહો બહુ જ સરસ છે આ તો, ત્યારે એ ચાર્જ થાય છે અંદર. ચાર્જ થાય એટલે શું? તો કે પેલું અશુદ્ધ બને છે ફરી પાછું. ચિત્તની અંદર ચાર્જિંગ એટલે કે આ મારું ચિત્ત છે એવો જે અંદર એનો કર્તાપણાથી જોડાયેલો હોય, તન્માયાકરપણું હોય, ત્યારે પાછા નવા બીજ નાખે. બરાબર. પણ આપણે તો હવે કેવું હોય તો કે ચિત્ત જ્યાં જાય એ ફાઇલ કહેવાય. હવે ફાઇલ કહેવાય. ફાઇલ જેટલી આપણી ફાઇલ હોય ને ત્યાં આગળ આપણું ચિત્ત જાય. હવે આપણું કામ, કોઈ માણસો, આપણા સગાવાલા, આપણા મમ્મી પપ્પા હોય, ભાઈ બહેન હોય, પતિ પત્ની હોય, જે કંઈ આપણી ફાઇલ જ્યાં ઋણાનુબંધો છે, આપણું કામ હોય, તો એવા બધાની અંદર ચિત્ત જાય. એ ફાઇલ તરીકે જાય છે. હવે એટલે જેવી ફાઇલ પૂરી થશે ને એટલે ચિત્ત પાછું આવશે. આપણે જેને આત્માનું ભાન થયેલું નથી એવા લોકોનું ચિત્ત એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં, બીજીમાંથી ત્રીજીમાં જાય, પાછું આવે નહીં કોઈ દિવસ. બરાબર. કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિને, આખા જગતના કોઈ પણ સાધુ આચાર્ય બધાને પોતાનું ચિત્ત પોતાના સ્વઘરમાં આવે નહીં કોઈ દિવસ. આપણને દાદા ભગવાનની કૃપાથી જે વિજ્ઞાન પ્રાપ્ત થયું છે એનાથી શું થયું તો કે આપણું ચિત્ત આપણા સ્વઘરની અંદર આવ્યું. હું શુદ્ધાત્મા છું એમાં આવ્યું. અને બાકીનું જ્યાં જ્યાં ચિત્ત જાય છે એ ફાઇલ સ્વરૂપે જાય છે. એટલે આપણે એ વખતે એને જુદા રહીને જોવાનું છે કે ઓહો આ ભાઈની સાથે ચિત્ત ગયો, આ કામની અંદર ચિત્ત ગયો. આપણે એને જુદા રહીને જોયા જ કરવાનું છે.
અને એ પાછું આવશે. હવે દાદા ભગવાન શું કહે, તમારા ચિત્તને મેં એવી દોરડી બાંધી દીધી છે, જેમ આ બધા ગાયો હોય, ભેંસો હોય, પોતાના જાનવર હોય ને, તો બકરી હોય તો બધાને હાંચ પડે ને, એટલે એના ઝાડની જોડે દોરડું બાંધીને બેસાડી દે ગાયને. એટલે ગાય ઊભી થાય, આગળ પાછળ જાય, પણ કેટલે સુધી જાય? પેલું દોરડું બાંધેલું હોય, પેલું હોય ત્યાં સુધી થોડું. 5 ફૂટનું દોરડું હોય તો એટલે સુધી જાય. 6 ફૂટનું હોય તો 6 ફૂટ સુધી જાય. એથી આગળ જવાનું શક્ય જ નથી એનામાં, કારણ કે એને દોરડું બાંધેલું છે. હવે એટલે કોક 5 ફૂટ, 6 ફૂટ, 8 ફૂટ, 10 ફૂટ, એથી આગળ એ જવાનું નથી દોરડાથી આગળ. હવે તો જ્યાં સુધી પોતાને સ્વરૂપ જ્ઞાન નથી થયું ત્યાં સુધી એનું ચિત્ત કેવું છે, તો કે બિલકુલ આ દોરડા બાંધ્યા વગરનું છે. એટલે બિલકુલ જે જાનવરો એકદમ ભટકે છે બહાર છૂટા, એક ખેતરમાંથી બીજા ખેતરમાં, બીજા ખેતરમાં ત્રીજા ખેતરમાં, એવા છૂટા જાનવરો જેવું ચિત્ત છે. અને આપણને જ્યારે હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું ત્યારે આપણું શું થયું, તો કે આપણે 1 કલાક જે જ્ઞાન વિધિ બોલ્યા એની અંદર સંપૂર્ણ ચિત્ત આપણું શુદ્ધ થઈ ગયું છે. એના કારણે શું થયું, પેલું દોરડું બંધાઈ ગયું. એટલે હવે ચિત્ત આમ જાય ખરું, પણ પાછું આવે પોતાના ઘરમાં. આપણને દાદા ભગવાનના અસીમ જય જયકાર, દાદા ભગવાનના સત્સંગ, દાદા ભગવાનની વિધિ, આપતા પુત્રોનો સત્સંગ, આ બધા ઉપર જે અંદર આનંદ આવવા માંડ્યો છે, એનાથી આ ચિત્ત બહાર ભટકતું બંધ થતું 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 આપણી અંદર આવી રહ્યું છે. હવે સ્વઘરમાં. એટલે હવે ચિત્ત જેટલું બહાર જાય છે, બહાર ભટકે છે, એ મોટા ભાગે ફાઇલ સ્વરૂપે છે બધું. જેમ આપણે બેઠા હોય ને આમ સવારના 11 વાગે ને કોક આવવાના હોય ને પછી મળવાનું હોય ને કામ હોય, આ હોય, બધું નક્કી કરેલું હોય. એટલે જેવા 11 વાગે ને 10 મિનિટ બાકી હોય ને ત્યાંથી શું તરત ચિત્તની અંદર પેલા ભાઈના ફોટા પડવા માંડે, ક્યારે આવશે, કેવી રીતે આવવાના છે, શું છે, આવશે કે નહીં, એ બધું ચાલ્યા જ કરે. ટાઈમ એ ફાઇલ સ્વરૂપે જેવું ભેગું થયું કે પેલું ચિત્ત શરૂ થઈ ગયું. સવારે 9 વાગે કશું નહોતું, પણ જેવા 11:15 થયા કે પેલું શરૂ થયું. કેમ, તો કે ફાઇલ સ્વરૂપે આ તે પછી એ આવી જશે અથવા નક્કી થઈ જશે કે નથી આવવાનું. બેમાંથી જે થઈ ગયું પછી ચિત્ત છોડી દેશે, પાછું છોડી દે. એટલે આપણે મહાત્માઓની જે ચિત્ત બહાર ભટકે છે એમાં જેટલું ચિત્ત ફાઇલ સ્વરૂપે જાય છે ત્યાં સુધી આપણે એમાં બહુ નુકસાન નથી. જેનું ચિત્ત હજુ પણ ફાઇલ સિવાયની બીજી આદતોમાં જતું હોય એને વધારે પુરુષાર્થ કરવાની જરૂર, કે આ ચિત્ત હજુ કેમ બહાર જાય છે, આટલું બધું કેમ બહાર ના કામની વસ્તુઓમાં કેમ જાય છે.